નમસ્કાર, ન્યૂઝ 10 માં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન વિવાદના મામલે ડિમોલિશન પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરત પોલીસની શંકાસ્પદ ભૂમિકા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। એસએમસીની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને પોલીસ પણ શંકાના ઘેરામાં છે। પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ ડિમોલિશન પહેલા સ્થળ પર હાજર હતા। સીસીટીવીમાં દેખાતા પોલીસ લોકોને મકાન ખાલી કરવાના આદેશ આપી રહ્યા હતા। એટલે ગઈકાલ સુધી જે એસએમસીના અધિકારીઓના વિડીયો સામે આવ્યા હતા, ત્યારબાદ હવે પોલીસ અધિકારીઓ અને પણ ઉચ્ચ અધિકારીઓ ડિમોલિશન પહેલા સ્થળ પર હાજર હતા તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એટલે હવે ન માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ સુરતનું લોકલ પોલીસ તંત્ર પણ શંકાના ઘેરામાં આવી ચૂક્યું છે। સુરત કતારગામ દરવાજા નજીક આવેલ જે નાસિરનગર ઝૂંપડપટ્ટીની ડિમોલેશનની જે ઘટના જે સામે આવી છે, છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે, છતાં પણ જે અધિકારીઓ છે તે તપાસના નામે ખો રમતા હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે મોડી રાત્રે સુરત મહાનગરપાલિકાના જે કમિશનરે છે એક જે કમિટી રચના કરી છે અને અધિકારીઓને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હોય તે રીતની કમિટી બનાવી છે। કારણ કે એસએમસીના જ અધિકારીઓ સામે કઈ રીતની તપાસ કરશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે આ જે ડિમોલેશનની અંદર સૌથી મોટી ભૂમિકા છે તે સુરત પોલીસની એક બ્રાન્ચ અને એસએમસી અધિકારીઓ છે। અહીંયા જોઈ શકાય છે કે એક સીસીટીવી પણ જે વાયરલ થયા છે। સૌપ્રથમ ડિમોલેશન પહેલાના જે સીસીટીવી છે તેની અંદર પોલીસ આવે છે, લોકોને ધમકી આપે છે અને મકાન ખાલી કરવા માટેની જે છે ધમકીઓ આપતા હોવાનું જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સીસીટીવી પણ તોડી નાખ્યા હતા। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી? પોલીસ આવી હતી, સીસીટીવી પણ જે વાયરલ થયા છે। એ લોકો હવારમાં આવ્યા અને આવતી પહેલા ગલીમાં રાઉન્ડ મારું, આ ગલીમાં પેલી ગલીમાં ને પછી એ લોકો આવ્યા ને સીસી કેમેરા તોડી નાખ્યા ને પછી મને ઘરથી ઉઠાવેલો। મને પૂછ્યું કે તારે સીસીટીવી હું કામ લગાવ્યો સીસીટીવી કેમેરા? મેં કીધું સાહેબ મોહલ્લાની સેફટી માટે કે ચોરી ના થાય એવો કેમ લગાવ્યો સીસીટીવી કેમેરા? એક કેમેરા ત્યાંથી દરગાહ પાસેથી મારે હાથથી જ ખુલવાયો અને એ લઈ ગયા એસઓજીવાળા। એમ કીધું કે તમે એસઓજીમાં આવીને લઈ જાજો કેમેરા। કોણ હતું? કોણ ધમકી આપતું હતું? એ એસઓજીની આખી ટીમ હતી અને એમાં જે ચશ્માવાળા મેન સાહેબ હતા ને, એનું નામ તો નહીં ખબર મને, એ સાહેબ મને ઘરથી લઈ ગયેલા કેમેરા કાઢવા માટે અને કેમેરા મારા હાથથી જ કેમેરા કાઢવાને લગાવેલા। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે અત્યારે લોકોની આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સીસીટીવી જે વાયરલ થયા છે તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે ડિમોલેશન થાય છે તે પહેલાં એસઓજી પોલીસની જે ટીમ છે તે અહીંયા આવે છે અને લોકોને ધમકાવવામાં આવે છે અને ત્યારબાદ મહાનગરપાલિકાની આખી ટીમ છે બુલડોઝર સાથે પહોંચવામાં આવે છે અને સૌથી વધુ આ જે ભૂતિયા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે ગાંધીનગર તરફથી કઈ રીતની તપાસ થાય છે અને જવાબદાર અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી થાય છે। કારણ કે સૌથી વધુ લોકોના ઘર છે તે છીનવવામાં આવ્યા છે અને એ પણ માત્ર બિલ્ડરોના ફાયદા માટે તે રીતના આક્ષેપ થઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।